એ હજી પણ થોડું ગુજરાતી ફિલ્મને રનડાઉન કરવામાં પોતાની જાતને ફેશન સમજે છે. સી આ હું તમારા ચેનલ થકી આ બહુ સ્ટ્રોંગ પોઈન્ટ મૂકી રહ્યો છું, પણ ધીસ ઇઝ નોટ ફેર. તમે જેટલા ઉત્સાહથી ને આખી રાત જાગીને રિવ્યુ લખો છો ને સાઉથની ફિલ્મનો, એવું આ ફિલ્મ જોયા પછી કંઈક તો લખો, ખરાબ તો ખરાબ લખો યાર. અમને એવા ના ગણતા, ગામ ગોકીરું ધોતિયો ફાળ્યો એવા ના ગણીને અમને જોયા પહેલા રિજેક્ટ ના કરતા. એટલે ટીનેજ પ્રેમ હોય ને એવી રીતે નવી સ્ક્રિપ્ટના પ્રેમમાં હું આવું છું એમ. એ સારું વાક્ય બોલાઈ ગયો મારે. મળેલા જીવ માનવીની ભવાય, ભેગાડેની બેબી શાળ કરવી છે. આ 3 વસ્તુઓ કરવી છે મરતા પહેલા. આરતી તો યાર સુપર વુમન છે. શી પ્રોડ્યુસીસ ફિલ્મ્સ, શી હેન્ડલ અવર હાઉસ, માય ક્રેઝીનેસ. હું સહેજ પણ હેલ્પ ના કરતો હોય એવી અવસ્થા, આરોહીનું બિઝી સ્કેડ્યુલ. મારી દીકરી કેવી રીતે લંડન મ્યુઝિક ભણવા ગઈ, નાની દીકરી, એટલે મલ્ટી ટાસ્કર. કેચમાં જે પોલેન્સ્કી, ગોદાર્ડ એ બધા જે જજ હતા ને, કે હવે તો 90+ થઈ ગયા બધા. ગોદાર્ડ મારા ખ્યાલથી હમણાં ગુજરી ગયા. હા, પોલેન્સ્કી જીવે છે. પણ પોલેન્સ્કીને બધા એ બધા જ્યારે જ્યુરી હોય ને એ જમાના સુધીમાં અમે ભણ્યા ફિલ્મ. એ લોકો બનાવતા હોય અને જ્યુરી પણ હોય. એટલે મારી ભણતરના ભાગરૂપે એ બધી એ ફિલ્મ મેકર્સ બધા બહુ જ છે જેને અત્યારે હોલ વર્લ્ડ ફોલો કરે છે. ફિલ્મો જોઈને ભણતા હતા એવા પ્રકારનું શોર્ટ ફિલ્મ્સ કરીને. શોર્ટ ફિલ્મ્સ એટલે ગવર્મેન્ટ માટે તો પૈસા બી મળતા હતા, ગ્રાન્ટ. ના, I used to do programs for children for short films, children educational films for up to 7th standard. અચ્છા. ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું છે સંસ્થા. I became a label director at the 22.5. 22 વર્ષનો હતો ત્યારે હું ડિરેક્ટર બની ગયો. ક્યાં વાત હે. ઇટ્સ લોંગ કેરિયર યાર. તો સર પોલાન્સ્કી ગમે? બહુ. ને she was he was given જજમેન્ટ એટલે ક્રિમિનલ કેસમાં, અને એને બહુ જ મોટી સજા થઈ હતી. પેરિસ એટલે ભાગી ગયો પેરિસમાં, કારણ કે ચાઇલ્ડ એબ્યુઝ પર યંગ એટલે 14 વર્ષની કે એવા વર્ષની છોકરી સાથે એ પેલું લવ મેકિંગ, એટલે એની જોડે છોકરી, એબ્યુઝ ના કહેવાય પણ એ છોકરી વોઝ એબ્સોલ્યુટલી
લાગતી હતી 14 વર્ષની પણ હતી ટીનેજ, હા. મોટી એવી. અને એમ કે હું તને આશીષ કરીશ ને એમ કે શી જસ્ટ, અને પછી એની સાથે રિલેશન એને જ શરૂ કર્યા. કરેક્ટ. કંઈ એવું એનો પક્ષ નથી લેતો, પણ એ અધર સાઈડ ઓફ પોલન્સ્કી છે. પણ એટલે એવું તમારે માટે છે કે એઝ અ પર્સન પોલેન્સ્કી અને એઝ અ I ડિરેક્ટર don't care about person. क्या बात है. I don't care about person. But he is a When he great is or she is an artist, actress or filmmaker or actor or hero or stars, I don't care. I don't see there. એટલે આમાં આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાને કીધું છે કે એમને એમના અવગુણો ના જોવા, ગુણો જોવા. ભગવાન જો આપણા અવગુણો જોવા જાય તો આપણી પર એક સેકન્ડની કૃપા ના કરે, ઉઠાઈ જ લે, તરત ઉઠાઈ. થાય જ નહીં. પણ નથી, લાયક જ નથી, તું આવી જાવ. ઇમ્પોસિબલ. क्या बात है. ભગવાન જો એવું કરતા હોય હા. તો એના જ છે ને આપણે. તો પછી પોલન્સ્કીની અવગુણો હું શું કામ જોયું? બસ સજા થઈ છે યાર. હા. પોલન્સ્કીની નાઇફ ઇન ધ વોટર જોવો તમે તો એ તમને એમ થાય કે આ કયા ઈશ્વરે સર્જન કર્યું? ઈશ્વરનું સર્રિયલ રિયલી. નાઇફ ઇન ધ વોટર તમે જુઓ, કાઢીને ઇવન યુટ્યુબમાં પણ છે. હા. 3 દિવસ સુધી ઊંઘ નહીં આવે. એટલે તમે એવા છો કે એવી કોઈ ફિલ્મ તમે જોઈ લો જે તમને મૂવ કરે હા, તો કદાચ આખી રાત એના વિશે વિચારો તમે આખી રાત કે નહીં, થોડુંક એવું. દિવસોમાં દિવસો જતા રહે. क्या बात है. દિવસો બ્લેન્ક જાય. આઈ કાન્ટ. એટલે હું નોર્મલ નથી હોતો એ વખતે, એવી ફિલ્મો વખતે હું નોર્મલી વાત કોઈને ના કરી શકું. હાય હેલોથી વધારે હું બહુ મગજની પત્તર ના ફાડી શકું. આ બધી જે મારી છે ને એ ડ્રોબેક છે સાલા. પણ ઇવન દિલીપ કુમારનું દેવદાસ બહુ નાનો હતો. મોડલ ટોકીઝ એટલે કે માણેકચોક જવાના રસ્તે એક રસ્તો સાંઈબાબાના મંદિર તરફ જાય છે. આ બાજુ આ 3 દરવાજા પસાર કરો, સીધા આમ જાઓ તો માણેક ચોક ને આ બધું જવાય. પછી એક સ્ટ્રેટ રસ્તો જે સ્ટેશન તરફ જાય ત્યાં મોડલ ટોકીઝ હતી. અહીંથી 48 નંબરની બસમાં નિર્ભર રહું છું અહીંયાથી 2 કિલોમીટર દૂર જ. ત્યાંથી હું બસમાં જાઉં તો એ રીતે દેવદાસ શો ગયેલો. દિલીપ કુમાર હું દેવદાસ, બિમલ રોય. And that Devdas was the purest Devdas from the literature. Purest form of. સાયગલનું પણ નહોતું એટલું સારું, હતું પણ પ્યોર એક્ઝેક્ટલી લિટરેચરની એકદમ આમ હાર્ડ ગંદી કોપી કરી હોય ને એવું હતું. ઓકે. ટ્રાન્સફોર્મેશન ઓફ દેવદાસ એટલે લિટરેચર ટુ સિનેમા. પણ ધીસ બિમલ રોયસ દેવદાસ વોઝ ધ આઇકોન. એ જોયા પછી મોડલ ટોકીસથી બહાર નીકળ્યું. લાલ દરવાજા ના ગયો, હું ચાલતો સીધો નિર્ભો કઈ આવ્યો. એક પુલ આખો પસાર થઈ ગયેલો, આપણો આ એલિસ બ્રિજ આખો પસાર થઈ ગયો. ચાલતો સીધો આવ્યો. મારી સાથે એક મારો ભાઈબંધ હતો, તો એને વચ્ચે સિંગ ખાવી હતી. એને વચ્ચે 2 વાર પૂછ્યું બી ખરું કે આ કહીએ હેડતા જવું, ચાલતા જવું. મેં હા હેડતા જઈએ છે. આનાથી વધારે હું એક વાક્ય બોલ્યો નથી. અને પછી 3 દિવસ સુધી ઘરમાં એક વાક્ય બોલ્યું છે. દેવદાસ દિલીપ કુમાર બ્લેક એન્ડ વ્હાઇટ કીધું. એટલી ઇમ્પેક્ટફુલ ફિલ્મો છે. એટલે આપણે અત્યારે ન્યૂ જનરેશન છે ને બ્લેક એન્ડ વ્હાઇટ જોઈને આપણે આમ થઈ જઈએ. નારોઈ પણ, મારી દીકરીઓ પણ, સંજના પણ, પપ્પા આ તો બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે યાર, એમ કે ધીસ ઇઝ અ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ. હા તો બધું સો વોટ. એ જ નશો છે મારા માટે. સિનેમા ઇઝ ઓનલી થિંગ. શું આવડતું નથી? ખેતીવાડી નહીં આવડતી, ખેતીવાડી પણ નહીં આવડતી મને ખરેખર. ન તો કમ્પ્યુટર આમ ઓન કરીને બધું આવડે. મને કશું જ એવા હાઈટેક વસ્તુઓ આઈ ડોન્ટ વોન્ટ ટુ લર્ન ધીસ એમ. પણ મને સિનેમામાં શું થઈ છે કે ગ્રીન પડદામાં એનું આ શું થઈ છે કે એ બધી મને આઈ નો દેટ, પણ હું કરતા મને ના. એટલે એક થોડો ક્વેશ્ચન તમે ના પાડી શકો છો. ગુજરાતીમાં ઇફ કોઈક દિવસ એવું થાય તો દેવદાસ બનાવશો તમે કે એને નથી અડવું? ના દેવદાસ ને અડાય. પણ દેવદાસ પહેલા હું કનૈયાલાલ મુનશીની ઘણી બધી નવલકથાઓ છે,
પછી મને માનવીની ભવાઈ મારી રીતે બનાવી. હા હા કોણ છે ફેવરેટ કેરેક્ટર માનવીની ભવાઈમાંથી? ત્યારના યંગ જનરેશન સાથે માનવીની ભવાઈ બહુ કઈ મજા આવે. એટલે કન્ટેમ્પરરી કરીને કે પછી ફરીથી એને પીરિયડ ફિલ્મ બનાવીને? ના, એમાં ઘણા બધા ચેન્જીસ કરવા છે, કારણ કે મને પન્નાલાલનું ફેમિલી પણ બહુ પ્રેમ કરે છે, પન્નાલાલ પટેલનું ફેમિલી પણ એમને બી મને બહુ જ એવું છે કે મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાગ્યાના ભેરુ, મેઘાણીની બેબી શાળ કરવી છે. આ 3 વસ્તુ તો કરવી જ છે મરતા પહેલા, મારા જતા પહેલા આ 3 વસ્તુ કરવી છે. અને એમાં મેઘાણીની બેબી શાળ મારે બ્લેક એન્ડ વ્હાઇટમાં કરવી છે. બેબી શાળ હું એટલે બ્લેક એન્ડ વ્હાઇટમાં જ કરું ને તો ઓડિયન્સને એવું ના થાય કે અત્યારના જમાનામાં ક્યાં યાર આવું છે, કેમ મોબાઈલ ઉપયોગ નથી કરતા ને, એવું બધું નહીં. આ બેબી શાળ જ છે, પ્યોર બેબી શાળ. મેઘાણીનો એક ફાયદો છે, મેઘાણી યુઝ ટુ વોચ ફિલ્મ્સ ઓલમોસ્ટ 10 films in a month. એવું હતું. કોઈ જ્યાં ચાલતી હોય ત્યાં જતા હતા દુઆ, જ્યાં ચાલતી હોય. એ વખતે છે ને અંગ્રેજોનો જમાનો હતો. હવે અંગ્રેજોએ છે ને જુનાગઢ રાજ્યમાં એક બે ટોકીઝો એવી હતી કે જ્યાં હોલિવૂડમાં રિલીઝ થાય અહીંયા રિલીઝ કરતા 2-4 વીક પછી. કરેક્ટ. પ્રિન્ટ લાઈન. એટલે અહીંયા જુનાગઢના નવાબને બધા અમુક જામનગરના જામ સાહેબ ને બધા જે થિયેટરોમાં, સૌરાષ્ટ્ર બાજુના થિયેટરોમાં અંગ્રેજી ફિલ્મો આવતી. ક્યાં વાત હે. આઈ વોચ વેરી ગર્લ્સ ધેર ઇન જુનાગઢ. એટલે ગ્રેગરી પેકની આર્મી વાળી ફિલ્મ. મારા મહેમાનો આવે ઘરમાં તો પપ્પા એમ કે પેલું મેકનાસ ગોલ્ડનો સીન કર ને બેટા, એટલે હું આખો સીન એનેક્ટ કરું કે ગ્રેગરી પેક અહીંયા છે, પેલો ઓમર શરીફ આ બાજુ છે, અને હાઇડ એન્ડ સીકની ગેમ ચાલી રહી છે. અને પછી ઉમર શરીફ એક પેલું બોટલ નાખે છે, એટલે ગ્રેગરી પેક એક બોટલ નાખે છે, એટલે ઉમર શરીફને માણસોની નજર બોટલ તરફ આમ જાય છે, એથી ગ્રેગરી પેક ઠાક દઈને ઉડાડ દે. આવું આખું હું સિક્વન્સ આખું એનેક્ટ કરતો હતો. સો કઈક વેગસ ડે, મેકનસ ગોલ્ડ અને બ્રિજ ઓન ધ રિવર ક્વાય. અરે ક્યાં વાત હે. આ 3 ફિલ્મો એ નાનપણથી મારા માટે મેજિક ઓન સ્ક્રીન એ આ 3 ફિલ્મો હતી. આઈ એમ સર માટે એક ચા હજુ મોકલાવો ને. હું હમણાં છે ને થોડોક શોક્ડમાં છું, કેમ કે તમે લોકો શૂટિંગ નથી કરતા? ચાલુ જ છે. હે? હા, એટલે એ બધું છોડો ને સર, હું હમણાં ગજબ શોખમાં છું. કેમ કે આ બધા રેકમેન્ડેશન છે ને, આજ સુધી મને કોઈ પણ ગુજરાતી આર્ટિસ્ટના મોઢે નથી સાંભળવા મળ્યા. અચ્છા. હું થોડો હલી ગયો છું. મારી સ્કૂલિંગ જુદી છે યાર, એટલે હું એક્ટરથી ફિલ્મ મેકર સુધી પહોંચ્યો કે બીકોઝ આઈ એમ એક્ટર્સ બોય. મારા પપ્પા યુઝ ટુ બી અ વેરી પોપ્યુલર નાટ્યકાર, એક્ટર. અને ટેલિવિઝન આવ્યા પછી ટેલિવિઝન ઈસરો આવ્યું 80s માં, 70s to 80s ની વચ્ચે એમને બહુ રાજ કર્યું. અને હી વોઝ પોપ્યુલર. એમને ટિકિટ, પક્ષની ટિકિટ ઓફર થયેલી ચૂંટણી લડવા માટે, એટલા પોપ્યુલર હતા મારા ફાધર જયંતિરામ પટેલ. એટલે એનો મતલબ કે પોપ્યુલર એક્ટરની પોપ્યુલારિટીની ચરમસીમા પર કહેવાય ને, જ્યારે એક્ટરને પાર્ટી જોઈન કરવાની ઓફર મળે ને ત્યારે. એટલે અત્યારે આપણે બધા શોઝની એમ કે તારક મહેતા આટલા વર્ષો, આવા આટલા વર્ષો, એ 70s થી શરૂ થયેલો શો 80s માં પૂરો થયો હોય એવું કાકાની ડેલી હતી એમની, જે ભાઈ કાકા હતા એટલે એમની એટલે સાવ. પણ પપ્પાનું ઇનડાયરેક્ટ એજ્યુકેશન મારી પર બહુ કામ કરી દે. એમને એ પ્રીચ ના કરે, પણ એમ કે તું એમ મારી સાથે ઝઘડે છે કે તારો અમિતાભ બચ્ચન ને તમારો દિલીપ કુમાર કોણ યાર, આમ બધું બોલે, હવે તું જા. એટલે બધી આનથી માંડીને બધી એમની જોયેલી મેં, દિલીપ કુમારની બધી, રાજ કપૂરની જોયેલી. રાજ કપૂરની આગથી માંડીને બધી ફેસ્ટિવલ થાય, એટલે બધા બ્લેક એન્ડ વ્હાઇટ. આઈ વોઝ ઇન લવ વિથ નરગીસ એન્ડ રાજ કપૂર. કેમેસ્ટ્રી યાર. અને આ બે જોડાની શું કેમેસ્ટ્રી, એક કેમેસ્ટ્રી એ વખતે યાદ ના આવે. અત્યારે હું વિચારું કે આ લવ સ્ટોરી હું કેમ બનાવું છું, તો મારા ગોડફાધર છે આ બધા લોકો યાર. આ બધા બિમલ રોય, રાજ કપૂર, કે આસિફ, આ બધા ગોડફાધર છે આ લોકો યાર.
આ લોકોએ શું શું કેટલી ગજબ ફિલ્મો બનાવી હતી એ લોકોએ. અને અત્યારે પણ હું મુગલે આઝમ, પાકીઝા, પછી મધર ઇન્ડિયા, આ બધી ફિલ્મો, પછી શ્રી 420 રાજ કપૂરની શ્રી 420, પછી વિજય આનંદની જ્વેલ થીફ ગાયડ ઓછી પણ જ્વેલ થીફ વધારે. અચ્છા એ ફ્લેવર વધારે ગમે તમને વિજય આનંદ ફ્લેવર. વિજય આનંદની ગાઈડ નવલકથાઓ પરથી હતી, આઇકોનિક ફિલ્મ. યસ બધું જ એબ્સોલ્યુટલી. પણ જ્વેલ થીફનું હું ફેન છું. જ્વેલ થીફ મારા માટે, હું વર્ષમાં એકાદ વાર જ્વેલ થીફ જોઉં એમ. તમે દેવાનંદ ફેન છો ને? ના નહીં એટલે ના, મારું હાથ પહેલે સ્ટાઇલ એન્ડ એવરીથિંગ, ટર્ટલ નેક. દેવાનંદ નહીં, હું ફેન તો કોઈ ફેન બોય ઓનલી બચ્ચન, અમિતાભ બચ્ચનનો જ ફેન બોય. અને હમણાં રિસન્ટલી રણબીર કપૂર, બ્રિલિયન્ટ એક્ટર, અમેઝિંગ એક્ટર. He is here to rule. He is here to rule for next 30-40 years. ગરડો થશે ત્યાં સુધી પથ્થર ફાડ નાખશે, માલોન બ્રાન્ડો જેવું કરશે. ખરેખર એ તો દાદુ એક્ટર 100%. એવું છે. મજા આવે છે તમને સાંભળો. હે ને? તું કઈ સવાલો નહીં પૂછે ને તું એમને એટલે આ સવાલો જ છે ને સર. હા, બધા વાર તો એટલે હું એવી રીતે તમને આ ફિલ્મ બનાવીને કેવું લાગ્યું એવું બધું હું નહીં પૂછ્યું. હા ને, તમે એની રાહ દેખતા હોય ને ના, હું નથી રાખી. તો ગલ્લા ઉપર ઉછરેલો માણસ છું. તો બે ચા હજુ આપો ને યાર સર ને. યાર ચા પતી ગઈ છે. પણ ગલ્લા ઉપરની ચા, ગલ્લા ઉપર ને વાતો, મારું ગ્રુપ પણ ઓલમોસ્ટ બધા જ ફિલ્મ મેકર્સ કરતા પણ વધારે ફિલ્મોને પ્રેમ કરતા લોકો છે બધા. એના સિવાયના લોકો જોડે શું વાત કરીને ખબર જ પડતી. હવે આઈ કાન્ટ કોમ્યુનિકેટ વિથ નોન ફિલ્મ્સ ઓર નોન આર્ટિસ્ટ પીપલ. જે સગાઓ તો એવા જ હોય ને યાર, સગાઓ આપણે કેવા હોય. હું આ જ પૂછવાનો હતો તમને. તો તમે જ્યારે લગ્ન પ્રસંગમાં ને એમ જાઓ તો કેટલું અઘરું થઈ જાય? મને મારે તો ને એ મારી બેનના એક પછી મારી બેનના લગ્ન નક્કી થયા હતા. હવે એ જે શનિ રવિમાં એ છોકરા સાથે સાંજે 6 થી 9 કે એવી રીતે જે ફરવાનો સમય હોય ને લગ્ન પહેલા, કોર્ટશિપ પીરિયડ કે શું કહે છે પ્રેમમાં, આઈ ડોન્ટ નો, એવું પીરિયડ હોય. That Jamai used to be in bank. Okay. બરાબર. તો હું હવે મૂકવા આવે ત્યારે તો હું ઘરે જઉં, લેવા આવે ત્યારે હું ઘરે ના પણ હોઉં એમ. પણ પછી એમની સાથે વાત શું કરવી એટલે હું બેંકની વાત શરૂ કરું કે બેંકોમાં હવે મેં કીધું રવિવારે પણ બેંક ચાલુ રાખવાની છે એવું સાંભળ્યું હતું. અને પછી બિચારા બહુ સિન્સિયરલી એમ છે યાર આ મોટા શાળા કહેવાય, આ કુટુંબ વડીલ જેવા છે એટલે એમ કે એમને તો મારા તો બધી જવાબ સિન્સિયરલી બેંકના આપે. કટ ટુ અત્યારે હવે એમનો જ દીકરાનો લગ્ન છે, મારી બેનના દીકરાનો લગ્ન છે, હજી પણ દિવાળીમાં એ આવે છે તો અત્યારે હું બેંકના જ સવાલ પૂછું છું. ખરેખર આઈ ડોન્ટ નો વોટ ટુ ટોક. ખરેખર આઈ ડોન્ટ નો વોટ ટુ ટોક, હાઉ ટુ ટોક. ઇનોસેન્ટલી એવું પૂછા થાય કે પેલી તમે જે પેન દોરીથી બાંધી રાખો છો હવે છોડવાની ચાલુ કરી છે કે બીજી શું વાત કરવાની? આઈ ફીલ યુ ઓનેસ્ટલી. એટલે એ આ લોકો ચીડાય પણ છે. હવે તો આરતી, આરોહી, સંજના, મારા બધા પપ્પા આવું આમ એ સમય પપ્પા શું કરો એક સવાલ કેમ પૂછો? પપ્પા બસ હતા ના, યુ ડોન્ટ ટોક, શાંતિથી બેસી રહેવાની, એવું જરૂર નથી વાત કરવાની આવું બધું ખકડાટ. ઓ મેન, ધેટ ઇઝ વોટ. મને મજા આવે તમારી સાથે વાત કરવાની. આવું યુઝ્યુઅલી હું છેલ્લે પૂછતો હોઉં છું. હું આને એક આપણે ગલ્લા કરતા એક આવી જગ્યાએ કોપેક જગ્યાએ વાત કરવા વાળો મિત્ર મળી ગયો એવી રીતે વાત કરું છું. અરે વાહ સર વાહ. ઓ મેન, હું સંદીપ પટેલ નો ફ્રેન્ડ છું યાર. હા, સંદીપ પટેલ કઈ નથી યાર. અરે પટેલ તો ઠીક છે. ના ના ના, એવું તો બિલકુલ નથી. I have to prove. Actually, I am making films to prove myself only. Nothing. I don't want to prove anybody.
અબવ 50 જાઓ ને તમે, હા, અબવ 50 પછીની આ એક સેલ્ફ ક્રાઇસિસ બહુ હોય છે. એટલે આઉટડેટેડ થવાનો ડર થોડો છે. ડર નહીં પણ કોશિયસ છો એ વાતને લઈને. I can't see myself in the mirror when I am outdated. એક વાત કહું તમને, જેવી રીતે તમે આવું કીધું ને, હા. આજે એક mid-20s માં mid-30s માં એક વ્યક્તિ હોય છે ને, અમુક વાર એ લોકો દિમાગથી ઘરડા થઈ જતા હોય. હા, આઈ ડોન્ટ નો, તમે કદાચ એવા લોકોને મળ્યા કે નહીં. એ તો એ છે ને, હું તને કહું કે સાયકોલોજીકલ ઇશ્યુઝ વિથ ન્યૂ જનરેશન નહીં, જેન ઝી છે ને, હા, જેન ઝી 97 ઓનવર્ડ્સ બર્થ થયેલા તમે લોકો જેન ઝી કરતા હો છો મારા ખ્યાલથી, આઈ ડોન્ટ નો, 90, હા 97 પોસ્ટ 97 ઇઝ જેન ઝી કહેતા હોય છે. એ લોકો જ્યારે સક્સેસ થાય ને, એ લોકોના શું છે ઇશ્યુઝ કેમ આવા છે, આઈ ડોન્ટ નો, કે 45 વર્ષે કરોડપતિ બની જવું છે અને પછી મારે જિંદગીમાં કંઈ કરવું નથી, એવું બધું બોલે છે. હા, તો મને બહુ હસવું આવે છે. મેં કહ્યું યાર, તો પછી જીવીશ શું તું, કોના માટે જીવીશ તું એમ? એટલે તમે મર્સિડીઝ ને BMW ને બધું આવી જશે, બંગલો આવી જશે, આમ આવી જશે, બેડરૂમ સુધી કાર પહોંચાડો તમે, પછી કરશો શું? પણ એ તમે 4 દિવસ સારું લાગશે, સો ટ્રુ, સો ટ્રુ. પછીના 4 દિવસ તમને બીજાને બતાવવામાં મજા આવશે હા, કે જો મારા ઘરમાં આવે છે, મારા ઘરમાં આ છે, મારી પાસે આ છે, મારું આ છે, આ છે, બધાએ જોઈ લીધું, પછી શું કરીશ એમ. એ નથી સમજતા, એટલે ફ્રસ્ટ્રેશન આવે છે, હા, એટલે મેન્ટલ ક્રાઇસિસ આવે છે, મેન્ટલ ડિઝીઝ આવે છે, એટલે સેકાટ્રિસ્ટ પાસે જવું પડે છે. Correct. ધીઝ આર ધ, એટલે વાહ, એટલું આટલી બધી પોતાની જાતને સિરિયસલી લેવાની જરૂર જ નથી યાર. ગો વિથ ધ ફ્લો, Nice. લીવ વિથ ધ ફ્લો. ક્યાં વાત હે. મેં તત્સદભાઈ સાથે ઇન્ટરવ્યુ કર્યું હતું. હા, તો તત્સદભાઈએ મને કીધું હતું કે તમારી ડિરેક્શન ટેકનિક, એટલે સીન કરતા કરતા તમે પાછળથી મ્યુઝિક રેફરન્સ આપતા જાઓ છો, એટલે એ શું છે? એટલે કેમ એમ? મારે એના કારણ, ઇટ્સ અ બેડ થિંગ ના, અરે નથિંગ ઇઝ અ બેડ થિંગ સર, ઓનેસ્ટલી ઇફ આઈ સે. પણ બને છે ને, બને બહુ જ ટેલિવિઝનમાં સાયલેન્ટ શોટ હોય ને તો હું કરતો હતો વર્ષોથી. હા, એટલે એ મોન્ટાજીસમાં હું આવા મ્યુઝિક ગાતો હતો. હવે એ સિનેમા કરવામાં આવી તો સિનેમા વખતે પણ હું ગાતો હતો. સિનેમામાં મારી પહેલી ફિલ્મમાં જ રૂમા માણેકને બધા હતા, દેશરે જોયા દાદાની પરદેશ, દેશરે એની ટીમ હતી, એટલે એના હીરો હિરોઈન હિતેન અને મોના. હિતેન ઇઝ માય ગુડ ફ્રેન્ડ એમ. તો એમાં હિતેન જાણતો હતો કે આ ગાય છે. એમાં રોમાએ એકદમ, રૂબા એક તો પંજાબી છોકરી અને ગુજરાતી ફિલ્મો કરે, અને એને ખાસી દેશો જોયા, એની પરદેશ, દેશો જોયા દાદા, પરદેશ જોયા, અને આહા, બહુ મોટી સક્સેસફુલ હિરોઈન કહેવાય. અને એ ગાવાનું શરૂ કર્યું ને, મેં કહ્યું કટ 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 કટ, ક્યાં હે ક્યાં હે, કોણ હે, ક્યું ભાઈ ચાલુ મેં ગાતે હો, કોણ ગાતા હે, આ છે તે. એટલે મારી આખી ટીમ આમ કરીને આમ બેસી ગઈ, એમ જવાબ તો દો. એટલે મેં આમ કરીને આમ આંગળી, મેમ હું કહું છું રોમ, હું એને રોમ્સ કહેતો હતો. અચ્છા, रोम्स, संदीप भाई आप गा रहे हो? हमने कहा हाँ. उनको अभी तो बैकग्राउंड आएगा ना म्यूजिक, हाँ, आपकी वॉक है, हाँ, तो वो वॉक में बैकग्राउंड म्यूजिक गा रहा था. ओके ओके ठीक है, मैं अभी डिस्टर्ब नहीं होगा, चलो टेक करते हैं. कट टू लवनी भाई में प्रतीक आखो, प्रतीक के तो 2 વાર કટ કરાય, somebody singing કટ. અરે બલહારે કરાય, બલહાર વોઝ ઓલ્સો ફોર ધ ફર્સ્ટ ટાઈમ લવની ભાઈ. એ તો મને એવું પણ કહેતા હતા કે જો તમારે સંદીપ સરની ફિલ્મમાં સરસ અભિનય કરવો હોય ને અને સક્સેસ થવું હોય ને, તો કશું જ નહીં કરવાનું, એ કહે ને એટલું કરી નાખવાનું. રોંગ, બોગસ છે. ખાલી સદભાઈ યાર શું કરો છો? ન્યૂ બ્લડી એક્ટર્સ. અરે ખોટી મીથ ઊભી કરે છે બધા. નથિંગ. I used to act because they will get exact સૂર, શબ્દોનો, ડાયલોગ્સનો, મૂડનો એ સૂર મળે. કરેક્ટ. દેટ ઇઝ ધ ઓનલી થિંગ ને. એ પર્પઝ હોય કે પ્રતિક ગાંધી હું કરું ને પ્રતિક ગાંધી કરે એવું કરે, મારા જેવું કરે ના, પણ આઈ હેવ ટુ ગીવ ધેમ ધ મૂડ એન્ડ ધ સૂર ઓફ ધ ડાયલોગ્સ. એમ ત્યાં નવા છોકરાઓ છે ને બધા, દે ગેટ ઇન ટુ ફોલ ઇન લવ વિથ મી
બહુ ફાસ્ટ થઈ જાય છે. હા. એવું ના થવું જોઈએ. સમજ્યા હવે? આ તો કેટલાય સંદીપ પટેલ આવીને જશે. શું ફરક પડે? Actors should be so open to all good filmmakers. કોઈ એકના ઓમાં નહીં આવી જવાનું. ગુડ ફિલ્મ મેકર્સ બધા સાથે એમને એક્સપ્લોર કરવું જ છે. આ પણ હું મારા માટે થોડું ઇમ્પ્રેસિવ વાત એ છે કે જે રીતે તમે તમારી ફિલ્મના લીડ હીરોને, તમારી ફિલ્મના પ્રોટેગનિસ્ટને એની એન્ટ્રીથી માંડીને જે રીતે એનું રિપ્રેઝન્ટેશન હોય છે ને, હા, એ બહુ જ સુંદર હોય છે. એટલે કેટલું પ્રેમમાં પડવું પડે એ કેરેક્ટરના આવું કરવા માટે. અરે બહુ યાર, બહુ જ પ્રેમમાં પડવું, બહુ જ. કેરેક્ટર કરતાં પણ હું તો એક્ટર્સના પ્રેમમાં પડી જાઉં. બહુ જ. મારે છે ને પહેલા આ જ પૂછવું હતું પણ મેં થોડું કેરેક્ટર્સ કરતાં પણ બહુ જરૂરી છે કે હું એક્ટર્સના પ્રેમમાં પડું એક ફિલ્મ મેકર તરીકે. પ્રેમ ઇન નોટ દેટ બેડ સેન્સ. નહીં. હા, લફરેબાજ વાળો પ્રેમ નહીં. અરે હું સમજી ગયો હતો. એટલે આ તમારા બધા માટે છે ને. પણ આઈ એમ લવ વિથ માય એક્ટર્સ, ઇરિસ્પેક્ટિવ ઓફ 80 વર્ષના હોય, હા 70 વર્ષનો હોય, 45-50, મા બાપ ખુદ બનતા હોય, કેરેક્ટર એક્ટર હોય, ઇન્ક્લુડિંગ હિરોઈન, ઇન્ક્લુડિંગ હીરોઝ, ઇન્ક્લુડિંગ વિલન તો મારી ફિલ્મોમાં અત્યારે નથી આવતા કોઈ. હવે આવશે. સંજોગોના હવે આ ટ્રાયલથી પત્યા પછી કંઈક જુદું કરીશું. પણ ઇન શોર્ટ મારા બધા જ એક્ટર્સના પ્રેમમાં હું બહુ જોઉં સખત. આઈ પેમ્પર ધેમ લાઈક they are prince and princesses. I pampered them. એટલે મારું પ્રોડક્શન હાઉસ આરતી, એઝ અ પ્રોડ્યુસર ઓલ્સો, she pampered her team, my team, the direction team, production team, આખી હોલ ટીમ એન્ડ એક્ટર્સ ઓલમોસ્ટ ઓલ થઈ ગયા ને પછી તો. હા, બધાને પેમ્પર્ડ બહુ જ કરે. એકોર્ડિંગ ટુ મી દેટ ઇઝ ધ ઓનલી વે ટુ મેક અ ગુડ ફિલ્મ, બીકોઝ they represents my emotions, actors on screen. Their eyes will connect to my audience. मैं तो કરીને મુક્ત થઈ ગયો, કરકે ભૂલ જાને એના જેવું છે. મારું કર્મ ત્યાં પૂરું થાય છે, પણ they will carry on for the centuries to come. Who is filmmaker એવું કદાચ ના બી બોલાય, પણ એક કોનું છે? મલ્હારભાઈની ફિલ્મ છે. એ કોની? પ્રતિકભાઈની ફિલ્મ. એ હારોઈની પેલી ફિલ્મ એનો ડિરેક્ટર કોણ છે? એ તો 10મો સવાલ હશે આજથી 15 વર્ષ પછી. અને દેટ્સ વાય આઈ પેમ્પર્ડ ધેમ. દેટ્સ વાય દે કોલ અ સ્ટાર. દે આર કોલ્ડ અ સ્ટાર્સ. સ્ટાર્સ નેવર ફેડ. સ્ટાર્સ તો સ્ટાર્સ જ રહેશે. ક્યા વાત હે. વી આર નોટ સ્ટાર્સ. વી આર જસ્ટ ઇન મેકિંગ ઓફ પ્રોસેસમાં જે બનાવતા હોય ને, સ્ટારને સ્ટાર બનાવવાની જે પ્રોસેસ હોય ને, એના મજૂરોમાં અમે આવીએ. એટલે આ બહુ જ હમ્બલ વાત છે કહેવા માટે. પણ તમે બલવંત, આઈ ફીલ ધીસ. આઈ લીવ ધીસ. આઈ ફીલ ધીસ. સી, ફિલ્મ મેકર ઓન ફ્લોર, હા, હી ઇઝ ધ ઓનલી સ્ટાર. એ તો છે. એન્ડ ધેટ ઇઝ માય કિક એઝ અ ફિલ્મ મેકર. હું કેમેરાની નજીક હોઉં અને હું ડિરેક્ટ કરતો હોઉં, એક જ મારા જીવનની કિક છે લાઈફમાં. એક જ મારું પેશન છે. હું એડિટ કરતો હોઉં, હું કમ્પ્લીટ ફિલ્મ કરતો હોઉં, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કમ્પોઝિશન્સ ને બધું સચિન જીગર કે મારા મ્યુઝિક કમ્પોઝર સાથે બેસીને મહિનાઓના મહિનાઓ બેસતો હોઉં છું. રાઈટ? તો એ મુંબઈમાં રહેવું અને પછી સચિનભાઈની જોડે બેસવું આખી રાત અને એની ઓમ મંગલમની કે લવનીભાઈની બેકગ્રાઉન્ડ કરવી, આ બધી જગ્યાઓએ હું મારી જાતને સ્ટાર કરતા, આ બધી જ જગ્યાઓએ હું મારી જાતને ભગવાન કરતા મોટો ગણું. આઈ એમ ધેર નોટ ટુ એપ્રુવ એનીથિંગ. આઈ એમ ધેર ઇફ આઈ એમ નીડેડ. ઓકે. કદાચ મારી જરૂર હોય તો હું અહીંયા તમારી પાછળ જ છું. તમે સર્જન કરો, હું ત્યાં તમે પાણી માંગો તો પાણી આપું. તમે બધી ઇન્ડિપેન્ડન્સ તમે આર્ટિસ્ટને આપી દો. એકદમ ડેમોક્રેટિકલી. એન્ડ ધેટ ઇઝ ધ ઓનલી વે ટુ મેક અ ફિલ્મ. આઈ ડોન્ટ નો અધર વે. ડિક્ટેટરશિપ આઈ ડોન્ટ. એક વિચારમાં ડિક્ટેટરશિપ કરી. એટલે તમારી વાર્તામાં
એ 19-20 સ્ક્રિપ્ટિંગ ના માટે જે 2 વર્ષ મેં મહેનત કરી છે હા. મારા રાઇટર સાથે બેસીને, પછી કોઈ આવીને એક્ટર આવીને આમાં નવો જે મને ન જાણતો હોય અને મેં બોમ્બેથી બોલાવ્યા હોય કોઈકને, અથવા તો અમદાવાદનો કોઈ કે જેને મારી સાથે કામ જ ના કર્યું, પોતાના ક્ષેત્રમાં ઊંચા આવ્યા હોય હા. બહુ જ આમ, અને એ આવીને પછી એમ કે આ જે છે ને એમાં હું હવે આ વાક્ય આવી રીતે કહું ને, ધેન આઈ બીકમ એરોગન્ટ લિટલ. એટલે લોકો એવું કહે છે કે હું બહુ એરોગન્ટ છું, પણ એવું નથી યાર. પણ હું ત્યારે હું એરોગન્ટલી કહી દઉં છું કે યાર 2 વર્ષ મહેનત કરી છે, હા 5 મિનિટમાં સ્ક્રિપ્ટમાં આવીને ચેન્જીસ ના કરો ને, અદરવાઇઝ મને નહીં ગમે તો પછી આપણે નહીં કામ કરીએ. એટલે એક નો આઈ જસ્ટ સજેસ્ટ, નો ડોન્ટ સજેસ્ટ મી યર, ડોન્ટ સજેસ્ટ મી બીકોઝ આઈ એમ રાઇટ નાઉ. એટલે 2 વર્ષથી કામ કરું છું તો એ સર્જન જે પેપર પર છે ને એના તો હું અતિશય પ્રેમમાં છું, અતિશય પ્રેમમાં છું. એમ હમણાં 16 વર્ષનું છોકરો પ્રેમમાં પડે ને એ તો ટીનેજ પ્રેમ હોય ને એવી રીતે નવી સ્ક્રિપ્ટના પ્રેમમાં હું હોઉં છું. એમ એ સારું વાક્ય બોલાઈ ગયો માટે. કોટ કરી લેજો, પાછળ લખી દેજો થંબનેલમાં ભાઈ. ટીનેજ ખરેખર એવું પડે. તમારું ટીનેજ લવ વિશે થોડું કામ. અરે યાર, તમે મને મારો નહીં ને, બહુ જ પ્રેમમાં પડતો ગજબ. એટલે કેટલું ફ્રીક્વન્ટલી સાગર છે ને એવું જ હતું યાર. 22-23 એટલે કેટલી ગર્લફ્રેન્ડ છે? ના ગર્લફ્રેન્ડ્સ કોઈ ક્રશ વન સાઇડેડ ચાલે. 5મા ધોરણથી ચાલતો હતો. અરે બાપ. બહુ નાનો હતો ત્યારથી પ્રેમ કરો તો મારે. સૌથી પહેલા કોણ ટીચર હતા? ના આઈ ડોન્ટ નો, હવે યાદ નથી. પણ બધા વન સાઇડેડ હોય અને પછી 3-4 મહિના 5 મહિના એ શું કર નાસ્તો ક્યાં કરે છે, દૂરથી જોયા કરું. આવા અનેક પ્રેમોમાં પડે. પુષ્કળ 5માનું જુદું હોય, 6માનું જુદું હોય. નામ તો ના લેવાય, અત્યારે બધા ડોક્ટર્સ એવા બધા બની ગયા છે મોટા મોટા છોકરીઓ બધી. પણ એનો બધા બહુ જ ના પ્રેમમાં પડ્યું. એમના ઘરોની આગળ જઈને બેસવું. આ જેમ પેલો આપણો શાહિદ કપૂરની ફિલ્મ હતી ને એવો વાઇલ્ડ નહીં, કબીર સિંહ જેવું. હા એવો વાઇલ્ડ નહીં, પણ હું વ્યવસ્થિત એ કદાચ આવશે તો એમ હા, કદાચ એક ઝલક માટે બી બેસી રહેતો હતો. 3-4 કલાક બેસે, 3-4 કલાક બિંદાસ સાયકલ પર. સાયકલ એ ચાલતું હતું ત્યારે હું. આરતી મેમ સાથેની સ્ટોરી કહેવાય ને. હા આરતી સાથે પહેલી વાર ક્યારે એમને જોયા હતા? એને મને જોયો તો, મેં એમને નથી જોયા. એટલે એવી રીતે હતું કે મેં તો એમને જોયા જ હતા. આરતીને મેં તો જોઈ જ હતી, કારણ કે શી વોઝ એટ ધેટ ટાઈમ શી બીકેમ સ્ટાર. ઓકે, એટલે એ તો સ્ટાર થઈ ગયા. રોજ આવતી. અને આઈ યુઝ ટુ સ્ટેન્ડ આઉટ ઓફ દૂરદર્શન. હા, કે એ તેનું લુના લઈ અને જે પેલા સ્ક્રીનમાં જે સાડી પહેરી હોય, હા એ જ સાડી પછી બદલે નહીં. એ સાડી પહેરી નથી, એટલે લુના લઈ અને 2 વ્હીલરથી એના ઘરે જતી હોય. બસ એને એ દૂરદર્શનમાંથી બહાર જતી જોવું આમ બસ. ધારો કે એ પબ્લિક પ્લેસમાં આવે તો એની એ વખતે ઓટોગ્રાફ ચાલતા હતા, એના ઓટોગ્રાફ લેવાતા હતા. So I used to be with stars, that whether he is my papa, whether she is Aarti or whether she is Arohi. I used to be around stars. એટલું સ્વીટ છે ને કે તમે બધા જ એવું કહી રહ્યા છો, પણ તમે પોતાને આમ સ્ટાર કન્સિડર નથી I કરી. don't consider, અને હું મારી જાતને બહુ સિરિયસલી લેતો જ નહીં, નથી લેતો ખરેખર. તમે સર છે ને ગુજરાતી ફિલ્મના ફેસીસ ચેન્જ થતા જોયા છે તમારા લોંગ ટર્મ કરિયર. હવે આજે છે ને એમાં પણ, એટલે હું નથી કહેતો આવું છે કે 2 ભાગ પડી ગયા છે, એક રૂરલ સિનેમા અને અર્બન સિનેમા. એવું તો આ ફાટો ક્યારથી પડ્યો? સ્પેશિયલી ઇન ગુજરાતી સિનેમા આપણે છે ને ડિઝોલ્વ ના થયા બરોબર. સાઉથમાં થઈ ગયા. એઝ ઇન ડિઝોલ્વ એટલે હું તમને કહું, બધી જગ્યાએ રૂરલ નથી, અર્બન સિનેમા બધી જગ્યાએ આવી. કરેક્ટ. બરાબર. રોઝાથી અર્બન સિનેમા તમિલમાં આવી. હા, આવી કે નહીં? હા. પણ એમને અર્બન શબ્દ ના આપ્યો. હા, બધી જગ્યાએ સિંગલ સ્ક્રીન હતા. સિંગલ સ્ક્રીનની સિનેમા, રૂરલ સિનેમા, રૂરલ સિનેમા છે જ નહીં. અર્બન સિનેમા જેવું કંઈ નથી. વી ડોન્ટ બિલીવ. આઈ તો સ્ટ્રોંગલી ઓપોઝ ધીસ વર્ડ. બરાબર. એક
અમે ફિલ્મ ફેટર્નિટી આમાં માનતા જ નથી. હોલ ફિલ્મ ફેટર્નિટી ટોટલ બિહાફ ઓફ ઓલ હું કહું છું, વી ડોન્ટ બિલીવ ઇન ધીસ. પણ એક વસ્તુ છે કે જ્યારે કેવી રીતે જયેશ લઈને અભિષેક આવ્યો ત્યારે એક માર્કેટિંગ ટૂલ તરીકે તમને કહેવા માટે, ઓડિયન્સને કહેવા માટે કે લુક, તમે લોકોએ છેલ્લા 15 વર્ષથી જે ફિલ્મોને ધોતિયા, ફાળિયા અને ગરબા, ગોકીરા અને આ બધી શબ્દો મૂકીને પત્રકારોએ બધા જ નહીં, અમુક કરતાં પણ વધારે અમુક છાપાઓમાં છે ને વી વેર એબ્સોલ્યુટલી બદનામ થઈ ગયેલા ઇન્ડસ્ટ્રી કહેવાય, જે બીજા રાજ્યોમાં નથી થયું, બંગાળમાં નથી થયું. દે આર સો પ્રાઉડ ઓફ ધેર હોલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ધેર હોલ કલ્ચર, ધેર હોલ સ્ટોરી ટેલિંગ થ્રુ સિનેમા. ગુજરાતમાં શું કર્યું કે પત્રકારોને ગુજરાતી સિનેમા શબ્દ આવે ને એટલે હાસ્યની રીતે ગામ, ગોકીરો, ધોતિયા, આ ફાળિયા, આ છે તે છે. અરે ભાઈ, નવલકથાઓ કીધી છે યાર. ઝેર તો પેલા જાણીમાં પેન્ટ ને શર્ટ હતા. અરે ભાઈ, મોટી જેસલ તોરલ કીધી છે યાર. આ બાજુ યંગ અમિતાભ બચ્ચન એંગ્રી યંગ મેન બન્યો, તો અહીંયા યંગ ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ તોરલ આપી છે, બારવટિયાની ફિલ્મો આપી છે. પણ છતાંય ફિલ્મો પણ આપણે પાછળથી ખરાબ થઈ. પણ એ અમે જ્યારે મોટા થયા ત્યારે એ ફિલ્મોને બહુ જ ગાળો અપાતી એને આવી એવું હોતું નહોતું, એવું હતું નહીં, પણ એક ફેશન કહેવાતી હતી ગુજરાતી સિનેમાને ગાળો આપવાની. ગાળો એટલે આવી રીતે કહેવાની, રન ડાઉન કરવાની. તમારા કરતાં સાઉથ હજી બી ચાલે છે. હા, હજી બી ચાલે. તમે આપણે સાઉથ જેવું ક્યારે કરીશું, આપણે આવું કરીશું, આમ. અને they are so proud of giving unknown film of South એનો રિવ્યુ લખશે ગુજરાતીમાં ફેસબુક પર ને બધે તમે જોજો. ઘણા બધા એવા મહાનુભાવો છે. આઈ નો કે ઇફ યુ લવ ધ સિનેમા તો તમે બધું જ કરો ને, બધાનું લખો ને. કેમ એકલું તમે એમ સાઉથ કે કેમ? મને સાઉથની ઈર્ષા નથી, પણ એમની જર્નીમાં ક્યાંય ડિઝોલ્વ નહોતું આવ્યું. એમની જર્નીમાં ડિઝોલ્વ થયા ખબર ના પડી. ક્યારે મણિરત્નમે રોઝા બનાવી, ક્યારે શંકર આવી ગયો, હિન્દુસ્તાન આવી, ક્યારે આ બધું ડિઝોલ્વ ન્યૂ એજમાં આવી ગયા. અરવિંદ સ્વામી પેન ઇન્ડિયા સ્ટાર બની ગયા. તો પછી આપણે છે ને બ્રેકઅપ થઈ ગયું. આપણે 5 વર્ષમાં એક ફિલ્મ, 2 વર્ષે એક ફિલ્મ આવતી હતી આપણી. એ પછી આપણું જે રાઇઝ થયું એ દેશરે જોયા હિતેન કુમારની ફિલ્મથી ફરીવાર ફિલ્મો બનતી થઈ. એક બનતી હતી એની જગ્યાએ 3, 4 બનવા માંડી, 10 બનવા માંડી, અત્યારે 100 બને છે. પણ એ આપણે આખા એબોલિશ કરી નાખ્યા. આપણને એ સમયગાળામાં આપણને બહુ જ ગાળો આપી. એ જનરેશનની ફ્રેટર્નિટી આવે છે, એ પણ હજી બી ગાળો આપે છે. એ હજી પણ થોડું ગુજરાતી ફિલ્મને રનડાઉન કરવામાં પોતાની જાતને ફેશન સમજે છે. હું તમારા ચેનલ થકી આ બહુ સ્ટ્રોંગ પોઈન્ટ મૂકી રહ્યો છું, પણ ધીસ ઇઝ નોટ ફેર. અનએક્સેપ્ટેડ અને ધીસ ઇઝ નોટ ફેર. તમને ગમે તો યાર, તમે જેટલા ઉત્સાહથી ને આખી રાત જાગીને રિવ્યૂ લખો છો ને સાઉથની ફિલ્મનો, એવું આ ફિલ્મ જોયા પછી કંઈક તો લખો. ખરાબ તો ખરાબ લખો યાર, પણ સુંદર લખો ને, કંઈક જુદા પ્રકારનું લખો ને. હવે પછી એ ફરિયાદ કરશે ગુજરાતી ફિલ્મવાળા અમને દુશ્મન ગણે છે ને આ છે. ઇટ્સ ઓકે, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. ક્રિટિસિઝમ કરવું આ બધું. પણ હવે 95% પોઝિટિવ એન્વાયરમેન્ટ થયું છે. આ જુદું કરવા માટે અભિષેક જઈને કેવી રીતે જયેશમાં એક ટેગલાઇન મૂકી હતી, અર્બન સિનેમા, જેથી અમને એવા ના ગણતા. ગામ, ગોકીરું, ધોતિયો, ફાળિયો એવા ના ગણીને અમને જોયા પહેલા રિજેક્ટ ના કરતા. આના માટે અભિષેક, કારણ કે MBA નો સ્ટુડન્ટ, MBA વિથ માર્કેટિંગનો સ્ટુડન્ટ છે, એટલે એને બિચારાને આવું થયું કે યાર પછી ફિલ્મ ભળવે. તો એ જે એક ટેગલાઇન મૂકી હતી ઓડિયન્સ માટે કે યાર શહેરના ઓડિયન્સ પ્લીઝ અર્બન આ પેલી ફિલ્મ છે, તમે પેલી સમજીને ના આવતા એવું ના કરતા. અચ્છા, દેટ વોઝ ધ ઓનલી ફિલ્મ જેને અર્બન સિનેમા રાખી. બાકીની કોઈ મોટા વી ડોન્ટ યુઝ અર્બન વર્ડ પણ દેટ ઇઝ ઓકે, ઇટ્સ ઓકે. બાકી વિક્રમ ઇઝ અવર સ્ટાર, મલ્હાર ઇઝ અવર definitely. Yes, definitely વિક્રમ ઇઝ સ્ટાર, ઇઝ અ ક્રાઉડ પુલર. Yes. એ મલ્હાર
આ પ્રતીક, વિક્રમ, આ બધા ગુજરાતી ફિલ્મમાં જેટલા લોકો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે દે ઓલ આર સ્ટાર્સ, અને બહુ જ સુંદર રીતે જેને પ્રેક્ષક ઓળખે છે એ બધા જ લોકો જાણીતા એક્ટર્સ છે, અને એ લોકો બધા બોક્સ ઓફિસ પર ટિકિટો એના માટે ખર્ચે છે લોકો. કરેક્ટ. તો દે આર સ્ટાર્સ. શું જોઈ રહ્યા છો હમણાં સર? અત્યારે આ ફિલ્મ બનાવું છું, લગન લાગી ગયેલા, એડિટિંગ, પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું જોવાનું 6 મહિનાથી બંધ છે. છે? અચ્છા. 6-8 મહિનાથી બંધ છે. આ ફિલ્મનું એક્ઝિક્યુશન શરૂ થયું ત્યારથી બંધ છે. આઈ એમ હેવિંગ મોર દેન 3000 ફિલ્મ્સ ઓફ જે અત્યારે મારી લાઇબ્રેરીમાં છે. એટલે તમારા ઘરે ફિલ્મ લાઇબ્રેરી છે? હા, આખા વિશ્વની બધી જ સિનેમા. તો આપણે આ પોડકાસ્ટ તમારા ઘરે કેમ ના કર્યું સર? આવી આવો, મોસ્ટ વેલકમ. પણ હું લાઇબ્રેરી મારા ઘરે રાખું છું, મારી ઓફિસમાં નહીં. બરાબર. બધા લઈ જાય ને યાર, એટલે બધી મારી બહુ પ્રેશિયસ. આ બધી ફિલ્મો છે, મેકના સ્કોલથી માંડી, મારી બાળપણનો ક્રશથી માંડીને છેક અત્યાર સુધીની બધા, ઇવન 59થી માંડીને બધા જ ઓસ્કાર નોમિનીઝ. ક્યાં બાત હે. બધી જ ઓસ્કાર નોમિનીઝ, ફ્રેન્ચ, વેનિસ અને કેન્સ, બધા જેટલા ફેસ્ટિવલ્સ થાય એ બધાના વિનર્સથી માંડીને બધા વર્ષોથી છે મારી પાસે. જ્યારથી ફેસ્ટિવલ ઓપન થયા હોય ત્યારથી જેટલી ફિલ્મો છે બધી ફિલ્મો મેં વસાવી. સો મારો ઓલમોસ્ટ લાઈફ જ એ છે, એ જિંદગી જ સિનેમા છે. બહુ જેલસ છું હમણાં, ખબર છે તમારે? ના થઈશ, જેલસ ના થઈશ. તારે જે જોઈ જશે હું આપીશ તારે. માય ગોડ. હા, જોઈને પાછા આપવા 100%. એવું તમે કહેતા છો તો આપણે બે જોડે બેસીને જોશું. હા, રીલ્સ જોવો છો? હા, કોમેડી. હો, અચ્છા. કોમેડી રીલ્સ. પણ એટલે એ તો તમારા પર કેવી રીતે એ હોય? એ તો એલ્ગોરિધમ પર ડિપેન્ડ છે ને, કે એને તમને શું બતાવવું છે એમ. એની મજા છે. હું ઇન્સ્ટા ઉપર નથી જોતો, યુટ્યુબ પર જોવો છો? તો ફેસબુક પર જોઉં. ઓકે. કે ધોઝ હુ ગીવ, એટલે એ ઇન્સ્ટા પર મૂકીને ફેસબુકમાં પણ બંનેમાં હોય ને હા, તો જ મારા સુધી પહોંચે. અધરવાઇઝ હું આખું નથી, ક્યારેક મહિનામાં એકાદ વાર કોઈ ગમત વાળું આમ સાવ કંઈ જોવાનું નથી ને એવું 5 મિનિટ કાઢવાની હોય તો એવું જો જોઉં. સ્ક્રોલ કરી લો. હા, બાકી અધરવાઇઝ બહાર મોકલે. મારા બધા જ એક્ટર્સ ફની વિડીયોઝ મને મોકલે છે, બધા જુદા જુદા રીતના મને હસાવે છે. સોરી, એમાં મલ્હાર તો બહુ જ મોકલે છે, જુદા જુદા પ્રકારના ઇન્સ્ટા ઉપર મોકલે. ઇન્સ્ટા પર એટલે અલ્ગોરિધમમાં ના આવે. હા, પણ એટલે કોઈ તમને શેર કરે એટલે તમે જોઈ શેર કરે એટલે હું જોઈ લઉં. પછી બહુ હસું, બહુ જ હસું, બહુ જ. યુટ્યુબ જોવો છો? યુટ્યુબ જ જોઉં છું. અચ્છા. અધર દેન ધીસ થિંગ્સ. કોણ છે પોલિટિકલ ડિપાર્ટમેન્ટ મારું યુટ્યુબમાં છે. અચ્છા. પોલિટિકલ જે કંઈ ન્યૂઝ, આઈ એમ એબ્સોલ્યુટલી ઇન લવ વિથ દેટ સિનારીઓ, વર્લ્ડ પોલિટિક્સ. એ પણ મારું. તો એટલે કોણ છે યુટ્યુબનું ફેવરેટ ક્રિએટર? કોણ છે પોલિટિક્સમાં? મને એવું નહીં, અધર દેન પોલિટિક્સ પણ. અધર દેન પોલિટિક્સમાં હું આના ઇન્ટરવ્યૂઝ જોતો હોઉં છું, અનુપમા ચોપરાના ફિલ્મ્સમાં. અને આનું નામ શું ભૂલી ગયો, અહલાવાલિયા કે હતા, રણવીર અલ્હાબાદી. રણવીરનું જોતો હોઉં છું. બીજી પણ એક ચેનલ છે, કદાચ તમે જોતા હોય કે નહીં ખબર નહીં, તમારી ટૂંકી ટૂંકી વાર્તાઓ મૂકે છે, આરતી વ્યાસ. આરતી વ્યાસ જુઓ છો? 100%. આરતી તો યાર સુપર વુમન છે. હાઉ કેન યુ રાઇટ 2 સ્ટોરી? અત્યારે એની જિંદગી એક્સપ્રેસ નામની શો આવે છે માય FM. શી રાઇટ્સ 2 સ્ટોરીઝ 6 to 8 સવારે આવે છે. હા, સવારે 6 થી 8. એ 6 થી 8માં એને 2 વાર્તા કહેવાય, એક કલાકમાં, દરેક કલાકે ગીતો સાથે. તો શી રાઇટ્સ 2 સ્ટોરીઝ ડેલી અને રેકોર્ડ, અને ત્યાં રિલીઝ થાય છે સોમથી શનિ. સો અઠવાડિયામાં એ સોમથી શનિ એટલે કેટલા દિવસ થયા? 6 દિવસ. અઠવાડિયામાં એ 12 સ્ટોરીઝ લખે છે. શી પ્રોડ્યુસીસ ફિલ્મ્સ, she handle houses, she handle our house, my craziness, મારી પેલી હું સહેજ પણ હેલ્પ ના કરતો હોય એવી અવસ્થા, આરોહીનું બિઝી સ્કેડ્યુલ, મારી દીકરી કેવી રીતે લંડન મ્યુઝિક ભણવા ગઈ, નાની દીકરી,
તો એનું કેવી રીતે એડમિશન શું એટલે મલ્ટી ટાસ્કર હાઉ કેન. તો મને તો ખબર જ નથી કે હું તો ફિલ્મ કરું છું, આટલું કહીને તો હું આખા સમાજને જાણે દોષિત માનતો હું એવી રીતે વર્તું છું, અને પેલી આટલું બધું કામ કરે છે, અને એ દરેક વખત એમ થાય કે હું સહેજ વધારે કરું તો આ કરી શકું એવું એનું છે. એમ ફૂલ સપાટ અમે બે જણા કેરેક્ટરની રીતે એટલે દિમાગની રીતે અમારા બંને વચ્ચેનું કોમન પાસું એ માત્ર લવ ફોર અવર આર્ટ, બીજું કંઈ જ કોમન નથી. શી ડ્રિંક્સ કોફી, આઈ ડ્રિંક ટી, ત્યાંથી શરૂ થઈ અને બધું જ જુદું છે. એટલે આ સવાલ એટલે તમે મારા સવાલનો જવાબ જાતે જ આપી દીધો. મારે પૂછવું હતું કે તમે સ્ત્રીઓથી ઘેરાયેલા છો હા. જીવનમાં, અને કદાચ તમારી વનરેબિલિટીનું કારણ પણ એ જ હોઈ શકે કે સેન્સિટિવિટી ટુવર્ડ્સ લાઈફ, કે તમારી સ્ટોરીઝના અપ્રોચ, લોકો સાથે વાત કરવાનો અપ્રોચ, અને બીજી ઘણા બધા એસ્પેક્ટ્સમાં. તો એટલે કોઈક વાર તમને એવું ફીલ થયું છે કે યાર હું આ લોકો માટે ઇનફ નથી કરી શકતો જેટલું આ લોકો મારી માટે કરે છે? ના ના, તો ક્યારે એવું આઈ ડોન્ટ થિંક એ લોકો એવું વ્યક્ત પણ નથી કર્યું એવું. અને અમારા ફેમિલીમાં આઈ ડોન્ટ થિંક કે મેં કર્યું છે એવું જ હું નથી માનતો. ઇનફ તો ક્યાં, મેં એ લોકો બધા પોતાની જન્મ સાથે પોતાની ડેસ્ટિની લઈને આવે છે. પેરેન્ટ્સ આર લિટલ, તમારે જે દિશામાં જવું છે એના આશીર્વાદ આપે, બસ દેટ્સ ઓલ. પેરેન્ટ્સને શું, પેરેન્ટ્સ કોઈ, અને અપાર્ટ ફ્રોમ દેટ કે આ બધી સ્ત્રીઓ જે સાથે હું રહી રહ્યો છું, મારી મમ્મી, મારી પત્ની, મારી બે દીકરીઓ, આ બધા સાથે હું રહી રહ્યો છું કારણ કે ઈશ્વર મને એક જુવાનીમાં એક એવી ક્ષણો આપી છે કે જેમાં આઈ વોઝ ડીચ્ડ બાય ટુ ઓર ઓડ રિલેશન્સ, અને ડીચ્ડ ખંજર બંજર જે કંઈ જેને કહીએ અત્યારે ભાષામાં એવા પ્રકારના જે થયા પછી હું કાં તો બહુ જ વિમેન હેટર બન્યો હોત અને ખતરનાક ફિલ્મો બનાવત. સંદીપ રેડ્ડી કરતાં વધારે ગંદી ફિલ્મો બનાવત. ગંદી એટલે મીન્સ કે પેલા ટોક્સિક બનાવત એમ. પણ આ જે આવનારી સ્ત્રીઓએ એ પેલી નીચ કરનારી સ્ત્રીઓને ઓવરપાવર કરી, એ જાદુ અલગ કર્યો, સંભાળી લીધો મને, તો હું પાછો માણસ જેવો બની શક્યો એ લોકો એવું મને લાગે છે. કે દે આર એન્જલ્સ ઇન માય લાઈફ, ધીસ વિમેન આર. બિકોઝ ઓફ દેટ હું બચી ગયો એ ટોક્સિક લાઈફમાંથી. એમ કે નાવ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે એ લોકોના, જેને ડીચ શબ્દ વાપરું છું, એ લોકોના બી પોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ હશે. તો મેં બધાને ફર્ગીવ કરી દીધા છે ક્યારના. આ તો જસ્ટ સ્ત્રીઓની વાત નીકળી એટલે 10 ફિલ્મ રેકમેન્ડેશન આપી દો ને. બાપરે, એટલે પ્રેશર નથી 10, આ બસ એક આંકડો છે, પણ 10 થી વધારે તમે આપી શકો છો. શરૂઆતમાં આપણે આ પોડકાસ્ટમાં જે શરૂઆતના નામો બોલ્યા નહીં તો તમે જોજો, 3 તો છે જ. એ 3 તો છે જ. કઈ આપણે 1, 2, 3 એવી રીતે કરીએ. અમારે રીલ કાપવાની છે. વેરી ગર્લ્સ ડેર, ઓકે, કોમર્શિયલ છે. હા, એના આઈએમડીબી પર માર્ક ઓછા છે પણ મજા પડશે. હા, મને ગમતી છે એટલે. હા, મને ગમતી. બીજી છે બેકેના સ્કૂલ, એ બી મને ગમતી. ત્રીજી છે બ્રિજ ઓન ધ રિવર ક્વાય. ચોથી છે મિલોસ ફોર્મેન ફિલ્મ મેકરની એમેડ્યુસ. ઓકે, એમેડ્યુસ ખાસ જો મોઝાર્ટની લાઈફ પરની ફિલ્મ છે, વન ઓફ ધી ફાઇનેસ્ટ. એમેડ્યુસની અસર બહુ જ છે મારા પર, મિલોસ ફોર્મેનની અસર બહુ છે. ફ્રેન્ક કેપ્રાની તમે ઇટ હેપન વન નાઇટ, વન ઓફ ધી ફાઇનેસ્ટ લવ સ્ટોરીઝ છે. તેની ઉપરથી રાજ કપૂરે ચોરી કરી, તેની ઉપરથી ઇમ્તિયાઝ અલીએ છેલ્લે મેં આપની ફેવરિટ વાળી કઈ ફિલ્મ ભૂલી જાય છે નામ, જબ વી મેટ બનાવી. ત્યાં સુધી હિન્દુસ્તાનમાં 4-5 ફિલ્મો બની છે દિલ હૈ કી માનતા નહીં, પણ ઓરિજિનલી ઇટ હેપન વન નાઇટ. પછી વિલિયમ વેલરની રોમન હોલિડે જુઓ. ઓકે, અને હિચકોકની સાયકો જુઓ. ઓકે, આલ્ફ્રેડ હિચકોકની સાયકો જુઓ. બર્ડ્સ જુઓ. ઓકે, આલ્ફ્રેડ હિચકોક ત્યાં પૂરું થઈ જાય. બર્ડ્સ સાયકો પૂરો નથી થતો, પણ લેડી વેનિશિસ મળશે નહીં તમને, પણ છતાં યુટ્યુબ પર ટ્રાય કરજો હિચકોકની લેડી વેનિશિસ. વન ઓફ ધી ફાઇનેસ્ટ ફિલ્મ્સ. એટલે હિચકોક થ્રિલર તમને સમજી જશે. અને ફ્રેડકિનની એક્ઝોસિસ્ટ જુઓ ફર્સ્ટ.
હા ફ્રેડ કિંગ Original Exorcist. ફર્સ્ટ એક્ઝોર્સિસ્ટ જોવાની, પછી એક્ઝોર્સિસ્ટ બધી કરપ્ટ થયેલી છે. હમણાં જ આવી છે. ફર્સ્ટ ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ હોરર. આહા ગજબ. એટલે એ જુઓ. રાજ કપૂરની શ્રી 420 જુઓ અને આવારા જુઓ. વિજયાનંદની જ્વેલ થીફ ગાઈડ. વિજયાનંદ આવી ગયા, રાજ કપૂર આવી ગયા. પછી બિમલ રોયની દેવદાસ અને સુજાતા જો. હા, અને મધુમતી જો. ઓકે. મધુમતી લાઈક ફરાએ બનાવી હતી ને પેલી ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. હા, એના જેવી ઘણી બધી આગળ મહેલ ને આ બહુ બની ગઈ. પણ મધુમતી વોઝ રિટન બાય ઋત્વિક ઘટક. ઓહ. Bimal Roy directed by Bimal Roy and written by Ritwik Ghatak. અને ઋત્વિક ઘટક પાસે એક પણ કશું લખવાનું નહોતું. હું આવું છું, લખાઈ ગઈ છે એમ કે બંગાળી બાબુ કલકત્તાથી ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં લખેલી ફિલ્મ એટલે મધુમતી. ક્યા વાત હે. દિલીપ કુમાર અને વૈજયંતી માલાની સુપર હિટ ફિલ્મ પુનર્જન્મની. અમેઝિંગ ટ્રિવિયા. હા, અમેઝિંગ યા. પણ એક એ આ છે. રાજ કપૂરની ઘણી બધી ફિલ્મો જોવા છે. બોબી ખાસ જો ના જોયું હોય તો યુ મસ્ટ વોચ બોબી, જે કલર્સ છે કલર. અને યુ મસ્ટ વોચ ટ્રાન્સમાં ફિલોસોફિકલ એક પેલા એમાં આવીને એમને જે ફિલ્મ બનાવી એ મેરા નામ જોકર જોજો. ઇટ્સ અ લોંગ ફિલ્મ, 4.5 hour ફિલ્મ. યુ મસ્ટ વોચ ધેટ ફિલ્મ. પણ કુરોસાવાની 7 Samurai જુઓ, અમેઝિંગ. રન જુઓ, રેન્ડ યસ કુરોસાવાની, અને મેકબેથ ઉપરની બનાવેલી એ કુરોસાવાની યસ એ જુઓ. પછી આ બધી ફિલ્મો છે ને. અને હા, જ્હોન ફોર્ડની હાઉ ગ્રીન વોઝ માય વેલી જુઓ. ઓકે. જ્હોન ફોર્ડ છે ને એ કુરોસાવા, ગોદાળ, સત્યજીત રે આ બધાના પપ્પા કહેવાય. આપણે જેને પપ્પા સમજીએ છીએ, આપણે જેને ગ્રાન્ડફાધર સમજીએ છીએ ને એ ગ્રાન્ડફાધરના પણ પપ્પા એટલે જ્હોન ફોર્ડ. જ્હોન ફોર્ડ ઇઝ ધ ઓનલી ફિલ્મ મેકર જેને દરેક જોનરમાં થ્રિલર્સ ને હિસ્ટોરિક નવલકથાઓથી માંડીને પ્રેમ કથાઓથી માંડીને યુદ્ધ કથાઓ સુધીની બધા જોનરની 15-20 પિક્ચરો બનાવી છે. ક્યા વાત હે. બાપ કહેવાય, બાપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, ફિલ્મ ઇતિહાસનો બાપ કહેવાય જ્હોન ફોર્ડ. એટલું મહાન ફિલ્મ મેકર. બધી ફિલ્મોએ 8-9 ઓસ્કાર લીધા હોય એ પ્રકારનો ફિલ્મ. એને પણ હું બહુ ભણ્યો છું, એને પણ મેં બહુ ભણ્યો. અને ફેવરેટ સંદીપ પટેલ ફિલ્મ કઈ છે? નથી, એક જ નથી યાર. એવું થોડી હોય છે. આ બધું બોલો. એટલે આટલું બધું તમે જુઓ છો તો ઓફકોર્સ તમે પોતાની ફિલ્મ બી તો જોતા હશો. મારી પોતાની ફિલ્મ? હા. મારી પોતાની આઈ કાન્ટ સે. કેમ એવું? મારા બધા બાળકો યાર ચાલેલી ન ચાલેલી એવોર્ડ મળે. બધી ફિલ્મોને એક તો કોમન વસ્તુ આપણે વિચારીએ તો બધી ફિલ્મોને 7-8 એવોર્ડ રાજ્ય સરકારના બધા મળ્યા જ છે. રાઈટ ફ્રોમ 99, બરાબર છે. એટલે મોતીના ચોકરે, ગગો, લવની ભાઈ, ઓમ મંગલમ સિંગલમ, 4 ફિલ્મ. મોતીના ચોકરે સપનામાં દીઠા મારી પહેલી ફિલ્મ. વર્ષા અડદાની નવલકથા ઉપરથી બનાવેલી. બીજી ફિલ્મ મારી ગગો કેદાડાનું પૈણું કરતો હતો. ત્રીજી ફિલ્મ 12 વર્ષ પછી મેં ફિલ્મ મેકિંગ છોડી દીધું કારણ કે આ પ્રેક્ષકને હું નથી સમજતો. એવી રીતે મને ગિલ્ટ લાગ્યું કે હું મારા પ્રેક્ષકને નહીં સમજતો, અને એટલે હું એમને મારી ફિલ્મ એમના માથે મારવા નથી માંગતો. એટલે ફિલ્મો બહુ એવું કહેવાય કે અહેડ ઓફ ટાઈમ અથવા તો વોટ એવર એવું, એટલે હું એનો અભિમાન નથી કરતો, પણ એ પ્રેક્ષકને હું નહોતો સમજતો એમ. અને પછી આ જે અભિષેક જઈને ને બધાએ જે અમે લોકોએ મારી મોદીના ચોકડી પહેલી બી અર્બન જ હતી. હા, શહેરની જ વાર્તા હતી 99માં. એટલે એ પ્રયત્ન 2011માં ફળવાના ચાલુ થયા. પછી મને થયું કે હું બનાવું, એટલે લવનીભાઈ બનાવી. એ બાઉન્સ બેક થયો હું, તો બેક આવ્યો હું. એટલે પેલું ક્રિકેટમાં ફરી વાર આવે છે ને એવું કમબેક કર્યું કહેવાય. અને પછી હું મંગલમ કરી. એટલે મારા બાળકોને માટે આરોહી સારી ને સંજના નથી ગમતી એવું તો ના જ કહેવાય. આઈ કાન્ટ સે ધીસ. રિગ્રેટ શબ્દ મારા લાઈફમાં છે જ નહીં. બહુ મજા જ છે, આનંદ જ છે, મસ્તી છે. ક્યાં વાત. આવું છે. કેવો રહ્યો સર એક્સપિરિયન્સ? કેવો રહ્યો?
બહુ સરસ, નાઇસ ટુ. અને તમારી સાથે કુર્તીન વાત કરવાની પણ મજા આવી. તમારી ટીમ પણ બહુ વોર્મ છે. દે લવ સિનેમા. આઈ હોપ તમે લોકો આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધો અને બહુ સેન્સિબલ કામ કરો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. અમારું છેલ્લું સેગમેન્ટ એવું હોય છે કે આપણી ઓળખાણ છે. આમાં એવું છે કે તમારો એક્સપિરિયન્સ જેવો પણ રહ્યો હોય, યસ, તમે આ સેમ એક્સપિરિયન્સ તમારા કયા ફ્રેન્ડ, ડિયર ફ્રેન્ડ ઇન્ડસ્ટ્રીમાંથી જેમની સાથે શેર કરવા માંગો છો? અભિષેક જૈન, વિજયગીરી ગોસ્વામી અને કૃષ્ણદેવ યાજ્ઞિક, તમે ત્રણેય જણા કૃતિન જોડે વાત કરજો તમારી ફિલ્મો વિશે, તમને મજા આવશે. આ હું રેકમેન્ડ કરું. રાઈટ? થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. ખૂબ મજા આવી અમને તમને મને મળી. પણ બહુ મજા આવી. સિરિયસલી આમ બહુ મજા આવી. તમે લોકોને મજા આવી? હે? એટલે અમે યુઝ્યુઅલી આવી વાતો અમે કરતા હોઈએ છીએ બધું રાત્રે કામ વામ કરીને પતી જાય ને ત્યારે કે કોને કેટલી ફિલ્મો જોઈ, ઓર એલ્સ અમે અઠવાડિયા મહિના સુધી એકબીજાને ના મળીએ ને ત્યારે પાછા આવીને આમાં મતલબ જેવી રીતે તમે કીધું ને કે મને નહીં ખબર ફિલ્મો સિવાય શું વાત કરું એમ, ઇન્ડસ્ટ્રીથી બહારના લોકો સાથે શું વાત કરું એમ. બસ આ પ્રોબ્લેમ અમે બધા જ ફેસ કરીએ છીએ. પણ એ લોકો સાથે જ રહેવાનું હોય અને વિધાઉટ ગિલ્ટ રહેવાનું. તમે આ ભૂલ નથી કરતા. એકચ્યુઅલી તમે એવા સર્જ્યા છે જ ભગવાને. તમને આ દિશા આપી છે એનો મતલબ જ એ થયો ઈશ્વર ચૂઝીસ, ગોડ ચૂઝીસ પર્સન, સોલ, કે તમને આમ જ કેમ રસ પડે, તમારા એગ્રીકલ્ચરમાં કેમ રસ આપે, તો હી ચૂઝીસ યુ. તમને એવું અભિમાન છે કે તમે ચૂઝ કર્યું નથી, તમે ચૂઝ નથી, તમે અહીંયા આવ્યા છો, તમને અહીંયા લાવવામાં આવ્યા છો, એવું સમજવાનું. એટલે વિધાઉટ ગિલ્ટ કરજો. મારા અનુભવથી કહું, મને પહેલાં એવું થતું કે મારી બિન આવડત છે, પણ એકચ્યુઅલી હવે મને ખ્યાલ આવ્યો કે ના, ઈશ્વર એ ભગવાન એવું માનતો નથી કે તારે આવું કરવું જોઈએ. એવું એટલે ડેસ્ટિની એવું, યુનિવર્સ એવું ઈચ્છતી નથી કે તમે દરેક જોડે બહુ હળી મળી જાઓ. ના, તમે તમારું કામ કરો. એટલે આ એના જેવું છે. સાયન્ટિસ્ટો બધા નથી નાતા હોય કે પણ આવ્યું એટલે ફટ દઈને ખબર પડી નાગા બહાર દોડ્યા છે બધા. તો એ ચાલ મળ્યા.